एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नमः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवान जय। भगवान स्वामीनारायण પરત ગઢપુર પધાર્યા છે અને ગઢપુરની અંદર જ પૂર્વે જે પ્રકારે ઉત્સવો થઈ રહ્યા હતા બસ એ જ પ્રકારે ફરીવાર દરેક પ્રકારના ઉત્સવો દાદા ખાચર ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। દેશ દેશાંતરમાંથી હરિભક્તોનો સમુદાય અત્રે દર્શનાર્થે આવી રહ્યો છે અને ભગવાન સ્વામિનારાયણ આ દરેક હરિભક્તોને દિવ્ય લાભ પણ પ્રદાન કરી રહ્યા છે। શ્રીજી મહારાજ એ હવે એક પ્રકારની ઈચ્છા પ્રકટ કરે છે કે આપણે હવે ભાગવતનું શ્રવણ કરવું છે। ભાગવત નામના મહાન ગ્રંથનું આપણે શ્રવણ કરવું છે માટે આની વ્યવસ્થા થવી જોઈએ, આનું આયોજન કરવું જોઈએ। એમ જાણી મયારામ વિપ્ર એમને પોતાની સમીપે બોલાવ્યા અને મયારામ ભટ્ટને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે તમે કોઈક સુંદર મુહૂર્ત જો જેની અંદર ભાગવતનું શ્રવણ શરૂ થઈ શકે। એટલે મયારામ વિપ્ર પાઘડીમાંથી પંચાંગ કાઢ્યું, મુહૂર્ત જોયું અને શ્રીજી મહારાજને કહ્યું કે ભગવાન આવતીકાલે જ સારામાં સારું મુહૂર્ત છે જેની અંદર આપણે ભાગવતનું શ્રવણ શરૂ થઈ શકે છે। શ્રીજી મહારાજે તત્ક્ષણ પ્રાગજી પુરાણીને પોતાની સમીપે બોલાવી અને એમને પણ કહ્યું કે પુરાણી મહોદય આવતીકાલથી જ આપણે ભાગવતનું શ્રવણ કરવું છે, તમારે ભાગવત કથાનું વાંચન કરવું। દરરોજ સવારે વહેલી સવારે આપણે પોતપોતાના પ્રાતઃ કર્મથી પરવારી જવું અને ત્યારબાદ સુંદર એવા ઊંચા આસન ઉપર વિરાજમાન થઈ તમારે અમારી આગળ તથા સર્વે ભક્તજનોની આગળ કથા કરવી। બપોરનું મધ્યાહનનો સમય થાય એટલે કથાને વિરામ આપી ભોજન ઇત્યાદિ કરવા જવું અને સાંજનો સમય આવે એટલે ફરીવાર કથા કરવી। તો છેક સાંજે સંધ્યા વંદન થાય ત્યાં સુધી અર્થાત આપણે આરતીનો સમય જે કહેવાય એટલા સમય સુધી કથા કરવી। આ તે 2 સત્રની અંદર આપણે કથા તમારે વાંચવી, અમે બધાએ શ્રવણ કરવી। આ રીતે પ્રાગજી પુરાણીને શ્રીજી મહારાજે વાત કરી। પ્રાગજી પુરાણી પણ શ્રીજી મહારાજની આજ્ઞાને માથે ચડાવી તરત જ શ્રીજી મહારાજની હામાં હા પુરાવી અને કહ્યું કે ભગવાન તમે જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે જ હવે હું આવતીકાલથી કથા શરૂ કરી દઈશ। હવે જે અહીંયા સભા ભરાઈને બેઠી હતી ભગવાન સ્વામિનારાયણના સન્મુખ, એ સભાની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે આ જે ભાગવત શાસ્ત્ર છે એ એટલું બધું પવિત્ર છે, કલ્યાણકારી છે કે એ શાસ્ત્રની સામે બીજા કોઈ શાસ્ત્ર મોટા પુરવાર થતા જ નથી। એ જ સર્વથી શ્રેષ્ઠ છે એવું સાબિત થઈ જાય છે। આ શાસ્ત્ર એવું છે કે તે જન્મ મરણની સંસ્કૃતિ એની અંદરથી આપણને કહેવાય કે બચાવનાર છે। જે 4 પુરુષાર્થો કહ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થોની સિદ્ધિને હાંસલ કરવા માટેનો એક ધોરીમાર્ગ સમાન એ આ શાસ્ત્ર છે। અને આ શાસ્ત્ર જે મનુષ્ય પ્રતિદિન સાંભળે છે તો એ મનુષ્યનું અવશ્ય રૂડું થાય છે, કલ્યાણ થાય છે। પ્રતિદિન નથી સાંભળતો ને માત્ર એકાદશીએ સાંભળે છે
તોય પણ એનું રૂડું થાય છે, એમાં સંશય રહિત વાત છે. માટે ભક્તજનો, આવા પરમ પવિત્ર શાસ્ત્રોને મનુષ્યએ વારંવાર શ્રવણ કરી પોતાના જીવનું કલ્યાણ કરી દેવું જોઈએ. અહીંયા દાદા ખાચર અર્થાત ઉત્તમ રાજા એ શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આવા પ્રકારનું જે ઉત્તમ શાસ્ત્ર છે એના શ્રવણની મને વિસ્તારપૂર્વક વિધિ જણાવો. આ શાસ્ત્ર ક્યારે સાંભળવું જોઈએ? આ શાસ્ત્ર કયા સ્થાનમાં બેસીને સાંભળવું જોઈએ? વક્તા અને શ્રોતા એ કેવા હોવા જોઈએ? અને વક્તાને દક્ષિણામાં શું આપવું જોઈએ વગેરે મને સંપૂર્ણ વિગત વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે શ્રીજી મહારાજ દાદા ખાચરને ઉદ્દેશી સભા પ્રત્યે કહે છે કે ભક્તો, દાદા ખાચરનો પ્રશ્ન અત્યંત ઉત્તમ છે. ભાગવત એ પરમ પવિત્ર શાસ્ત્ર છે. માટે સર્વપ્રથમ તો જે આપણો વક્તા હોય એને આદર આપી આમંત્રિત કરવો જોઈએ કે પુરાણીજી, તમે અમારા સ્થાનમાં પધારો અને સુંદર આસન ગ્રહણ કરી અમને ભાગવત શ્રવણ કરાવવા માટેનો અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. આ તે વિનંતી કરવી જોઈએ. વક્તાનું પૂજન અર્ચન કરી સૌથી ઉચ્ચ સ્થાનની અંદર ભાગવતની જે પોથી છે એને વિરાજમાન કરવી જોઈએ. એનાથી થોડાક નીચા સ્થાનમાં જે પુરાણી વક્તા છે એને બેસાડવા જોઈએ, એમનું પૂજન અર્ચન કરી. ત્યાર પછી એનાથી નીચેના સ્થાનોની અંદર તમામ શ્રોતાજનોએ બેસવું જોઈએ વગેરે મર્યાદાઓ શ્રીજી મહારાજે જણાવી. ત્યાર પછી એ પણ કહ્યું કે જે આવી મોટી સભા થઈ હોય જેની અંદર શ્રોતાઓ ઘણા બધા એકત્રિત થયા હોય, એમાં વર્ણાશ્રમના અનુસાર બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવું. બ્રાહ્મણો છે એમાં વિદ્વાન બ્રાહ્મણો છે, પાંડિત્યને પામેલા છે એવા બ્રાહ્મણોને સૌથી આગળ સ્થાન આપવું. ત્યાર પછી બીજા બ્રાહ્મણોએ બેસવું. ક્રમશઃ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જ્ઞાતિઓએ આ રીતે વ્યવસ્થિત પોતાના સ્થાનમાં બેસી જવું. અને તેનાથી પણ છેલ્લે જે વર્ણશંકર જાતિ છે એમને બેસવું. સ્ત્રીઓએ પુરુષોથી થોડે દૂર પોતાના સ્થાનની અંદર વિરાજમાન થવું. આ રીતે સભાની મર્યાદા પણ અવશ્ય જાળવવી અને એવા સ્થાનની અંદર બેસી અને કથા શ્રવણ કરવાનો પ્રયત્ન કરવો. આ જે વક્તા પુરાણી છે એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. માટે એનું સર્વ રીતે સન્માન થાય એવો પ્રયત્ન દરેક શ્રોતાએ કરવો. એને સારામાં સારા ઉત્તમ પ્રકારના ઉચ્ચારોથી પૂજન કરવું. પુરાણી માટે પણ એક શ્રીજી મહારાજે અહીંયા ઘણી આજ્ઞા કરી. એમાં મુખ્યત્વે તો એ વાત હતી કે પુરાણીએ જે દુર્જન છે એના આગળ કથા કરવી જ નહીં. દુર્જન, વ્યાભિચારી, મદ્ય માંસનું સેવન કરનાર, જેને ભગવાનની અંદર કોઈ રુચિ નથી, શ્રદ્ધા નથી, જે વચન સાંભળી અને એની ઠઠામશ્કરી કરનાર છે, એવા પ્રકારના જે જનો છે એ દુર્જન છે. માટે એવા મનુષ્યોની સન્મુખ પુરાણીય કથા ન કરવી. સજ્જન, ભગવાનની ભક્તિને પ્રિય કરનારા હોય એવા મનુષ્યોના સન્મુખ જ કથા કરવી. શ્રીજી મહારાજ આગળ આજ્ઞા કરી. અને ઉત્તમ એવા સ્થાનોને વિશેષ વિરાજમાન થઈ અને કથા કરવી. જેમ કે દેવ મંદિર હોય, દેવસ્થાન હોય, નદી કિનારો હોય, જળાશયનો આર્થિક કિનારો હોય, તળાવ કિનારો હોય, સરોવરનો કિનારો હોય વગેરે ઉત્તમ સ્થાનોની અંદર બેસી અને કથાનું શ્રવણ કરાવવું. પરંતુ જે અશુદ્ધ હોય, અપવિત્ર હોય એવા જે સ્થાનો તેમાં બેસી આ કથાનું શ્રવણ ન કરાવવું. શ્રોતાઓ માટે પણ અહીંયા શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે કે જ્યારે કથા ચાલતી હોય ત્યારે ઊભા થઈ અને ચાલ્યા ન જવું. ત્યાર પછી જે લોકો સ્ત્રીઓના મુખ સન્મુખ દ્રષ્ટિ કરી અને કથાનું શ્રવણ કરે છે એ લોકો બીજે જન્મે ભૂંડ જેવા થાય છે, ભૂંડ બને છે. જે મનુષ્યો ચાલુ કથાની અંદર વાર્તાલાપ કરે છે, વાતોચીતો કરે છે, એ લોકો બીજા જન્મની અંદર ગધેડા થાય છે. વક્તાની સાથે વાદ કરવાનો અભિપ્રાય રાખનાર મનુષ્યો
એ પણ ગધેડા થાય છે. વાદ કરવો એટલે વાદ અને વિવાદ બે પ્રકારના શબ્દ છે. એમાં વાદ કરવો એટલે એની સાથે શાસ્ત્રાર્થ કરવો. એક પ્રકારે અહીંયા એવો અભિપ્રાય શ્રીજી મહારાજે લીધો છે. એ પણ ગધેડો બને છે. ચાલુ કથાએ વિઘ્ન લાવે, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું કરે તો એ બીજે જન્મે પિશાચ થાય છે. અને વક્તાની અથવા તો કથાની એ બંનેની જો નિંદા કરનાર મનુષ્ય હોય તો એ બીજે જન્મે પુત્રો બને છે. માટે શ્રોતાએ ખૂબ જ ધ્યાનપૂર્વક આ બધું શ્રવણ કરવું અને આ બધા નિયમોનું પાલન કરતા થતા શ્રવણ કરવું, અન્યથા એનું ભૂંડું થાય છે, એમાં શંકાની સ્થાન નથી. આગળ શ્રીજી મહારાજ જણાવે છે કે 18 પ્રકારના પુરાણ છે અને 18 પ્રકારના ઉપપુરાણ છે. આ દરેક પ્રકારના જે પુરાણો છે એની શાસ્ત્રોની અથવા એ બધાની વાતો જ્યારે શ્રોતા કરતા હોય એ તમામને માટે આ બધા નિયમો તો સરખા જ લાગુ પડે છે. માત્ર ભાગવત માટે જ નહીં, પણ આ તમામ બધા જે શાસ્ત્રો કહ્યા એ બધાના માટે એક સરખા નિયમ છે. એનું શ્રવણ એ આ રીતે જ કરવું જોઈએ, એનું વક્તવ્ય પણ આ રીતે જ થવું જોઈએ, એમ શ્રીજી મહારાજે જણાવ્યું. હવે શ્રીજી મહારાજ અહીંયા ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની પણ એક ટૂંકી કથા કરે છે. શ્રીજી મહારાજ જણાવે છે કે કોઈક વખતના સમયની અંદર ભગવાન વેદવ્યાસજી એમણે પહેલા તો બ્રહ્માજીના મુખ થકી જે વેદોની ઉત્પત્તિ થઈ એ તો વેદ એક જ હતો. હવે એક વેદ એની અંદર એટલું બધું જ્ઞાન રહસ્ય સંધાયેલું હતું કે જે સામાન્ય જન સુધી પહોંચતા એ ખૂબ જ ક્ષીણ થઈ જતું, અર્થાત પહોંચતું જ ન હતું. મનુષ્ય તેને સમજી જ શકતા ન હતા એવી પરિસ્થિતિ થતી. એટલે આ બાદરાયણ વ્યાસજીએ એ નિર્ધાર કર્યો અને મનુષ્યનું કલ્યાણ થાય એના માટે વેદોના 4 વિભાજન કરી દીધા. વિષયવાર વિભાજન કરી અને પોતાના 4 અલગ અલગ શિષ્યોને એ જ્ઞાન આપ્યું. ત્યાર પછી એમણે વિચાર કર્યો કે આ તો જે વિદ્વાન લોકો હશે એ આ વેદોને જાણી શકશે, પરંતુ સામાન્ય મનુષ્ય માટે શું, એના માટે નિર્ધાર કરી અને એમણે પુરાણોની રચના કરી કે જેના દ્વારા સામાન્ય મનુષ્યોને પણ શાસ્ત્રનું જ્ઞાન થઈ શકે. છતાંય હજુ તેઓ શાંતિથી બેઠા નહીં. એમણે વિચાર કર્યો કે હજુ સરળ પદ્ધતિમાં સરળ ભાષાની અંદર આપણે કંઈક રચના કરવી છે. એટલે એમણે મહાભારતની રચના કરી. મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી જેની અંદર સર્વ શાસ્ત્રનો સાર આવી જાય. મહાભારત માટે કહેવામાં આવ્યું છે કે સંસારમાં જેટલું રહેલું છે બધું મહાભારતમાં પણ રહેલું છે. જે મહાભારતમાં નથી એ આ સંસારમાં પણ નથી. એટલો બધો વિશાળ ગૂઢ રહસ્ય યુક્ત એવો આ ગ્રંથ છે. એવો ગ્રંથ પણ બાદરાયણ વ્યાસજીએ રચ્યો. પણ છતાંય હજુ એમને શાંતિ ન થઈ. શાંતિ ન થવાથી આકુળ વ્યાકુળ થયા. મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં આટલા બધા શાસ્ત્રો રચ્યા, મેં આ જનનું કલ્યાણ કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા, છતાંય મારા અંતરમાં શાંતિ કેમ નથી થતી. એ વખતે નારદજી પ્રગટ થયા. નારદજીએ વ્યાસજીને માર્ગ બતાવ્યો કે તમે ઘણા બધા શાસ્ત્રો રચ્યા છતાંય તમને શાંતિ ન થવાનું કારણ છે કે તમે ભગવદ સંબંધી કોઈ વાત જ કરી નથી. શાસ્ત્રમાં જ્ઞાન ઘણું બધું ભરી દીધું, પણ ભગવાનની ભક્તિ સંબંધી જ્ઞાન હજુ તમે ભર્યું નથી. માટે એવું કોઈ શાસ્ત્ર રચો જેમાં ભગવાનની ભક્તિ ભરપૂર ભરેલી હોય, તેથી જ તમને શાંતિ થશે. વ્યાસજીએ ભાગવત પુરાણની રચના કરી અને ત્યારબાદ તેમનું મન અંતર એ બધું શુદ્ધ થયું, નિર્મળ થયું, પવિત્ર થયું અને એકદમ શાંત થઈ ગયું. હે ભક્તજનો, આ જે શાસ્ત્ર છે ભાગવત પુરાણ છે એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ શાસ્ત્ર નથી. અને એની શ્રેષ્ઠતા તો એટલી બધી છે કે જ્યારે વ્યાસજી આની રચના કરી અને જનો મનુષ્યો સન્મુખ જ્યારે આને મૂક્યું ત્યારે લોકોએ આનો બહુ સારી રીતે ઉત્તમ રીતે સ્વીકાર કર્યો. અને જે આ બધી શાસ્ત્રોની ઘટના થઈ એમાં વિશેષ કરીને તો અહીંયા એ ઘટનાને કહેવામાં આવી કે જ્યારે વ્યાસજીએ પોતાના જ પુત્ર એવા શુકદેવજીને આ શાસ્ત્ર ભણાવ્યું. શુકદેવજી એમણે આ શાસ્ત્રની કથા પરીક્ષિત રાજાના સન્મુખ કરી અને પરીક્ષિત રાજાના સન્મુખ જ્યારે આ શાસ્ત્રની કથા કરી એ વખતે 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ બધા ભેગા થઈ અને આ કથાનું શ્રવણ કરતા. પરીક્ષિત મુખ્ય એના શ્રોતા હતા, પરંતુ સાથે સાથે 88,000 શૌનકાદિક મુનિઓએ પણ 7 દિવસ સુધી આ કથાનું શ્રવણ કર્યું.
અને 7મે દિવસે જ્યારે તક્ષક નાગ આવી અને આ પરીક્ષિત રાજાને કરડી જાય છે અને એને મૃત્યુને ઘાટ ઉતારે છે, અને ત્યાર પછી એનું જે રૂડું થયું, કલ્યાણ થયું, આ વાત સમગ્ર સંસારની અંદર પ્રસરી ગઈ. શૌનકાદિક મુનિઓએ પણ આ વાતનો સારામાં સારી રીતે ઉદ્ઘોષ કર્યો. એટલે આખા સંસારની અંદર આની ઉત્તમ પ્રકારની કીર્તિ થઈ અને લોકો બીજા તમામ શાસ્ત્રોને છોડી માત્ર ભાગવતના શરણે જવા લાગ્યા. અને આના કારણે વેદ આદિક તમામ શાસ્ત્રો એ ધીરે ધીરે કૃશ થવા લાગ્યા. પછી વેદ આદિક શાસ્ત્રો એ બધા ભેગા થઈ બીજા પુરાણોની સાથે એ ભગવાન બ્રહ્માજીના શરણોમાં ગયા અને જઈને વિનંતી કરી કે બ્રહ્માજી, અમારી સાથે ખૂબ ભૂંડું થયું છે. કેમ? કારણ કે અત્યારે સર્વત્ર સંસારની અંદર એ માત્ર ભાગવતની જ ચર્ચા થઈ રહી છે. લોકો ભાગવત જ શ્રવણ કરી રહ્યા છે, એનું જ રસપાન કરી રહ્યા છે અને અમારી તો સામે કોઈ જોતું નથી. અને તેના કારણે અમે કૃશ થયા છીએ. અમને કંઈક ઉત્તમ માર્ગ બતાવો ભગવાન. આવું જ જો ચાલતું રહેશે તો અમારો કોઈ મહિમા આ પૃથ્વી પર રહેશે જ નહીં. અમને કોઈ જોશે પણ નહીં અને અમને કોઈ શ્રવણ પણ નહીં કરે. અમારું રસપાન કોઈ નહીં કરે. ત્યારે બ્રહ્માજીએ ભાગવતને પણ પોતાની પાસે બોલાવ્યું અને ભાગવતને પૃચ્છા કરી કે આ વાત શું સત્ય છે? ત્યારે ભાગવતે કહ્યું કે બ્રહ્માજી, આ વાત તો ખૂબ સત્ય છે, પરંતુ આની સત્યતા એની પુરવાર કરનાર પણ તમે જ છો. કેમ? કારણ કે પૂર્વેના સમયની અંદર જ્યારે આટલી બધી ઉત્તમ કીર્તિ ભાગવતની થઈ, એટલે બ્રહ્માજીએ ભાગવતની તુલના કરવાનો વિચાર કર્યો, તુલા કરવાનો. એટલે એક સુંદર ત્રાજવું મંગાવવામાં આવ્યું. એક પલ્લાની અંદર ઘણા બધા શાસ્ત્રો એની અંદર મૂકવામાં આવ્યા. પુરાણો બધા વિવિધ પ્રકારના, પંચરાત્ર ઇત્યાદિ શાસ્ત્રો, વેદાદિક શાસ્ત્રો મૂકવામાં આવ્યા અને બીજી બાજુ એકલું ભાગવત જ મૂકવામાં આવ્યું. અને ભાગવતનું જે વજન હતું એ આ બધા કરતા શ્રેષ્ઠ થયું. બધાય પુરાણો શાસ્ત્રો કરતા, વેદાદિક શાસ્ત્રો કરતા પણ ભાગવત એકલાનું વજન આ બાજુ વધી ગયું. અને બ્રહ્માજીએ આ જોઈ પોતે પણ આશ્ચર્યને પામ્યા અને આ તુલા જોનાર પણ બધા આશ્ચર્યને પામ્યા. એટલે અહીંયા ભાગવત કહે છે કે બ્રહ્માજી, આ પ્રકારની મારી શ્રેષ્ઠતા તમે જ એ સિદ્ધ કરેલી છે, માટે હું શું કરું? મને પણ પસંદ નથી કે બધા મનુષ્ય માત્ર મારું રસપાન કરે છે અને આ બીજા કોઈ શાસ્ત્રની સામે જોતું પણ નથી. માટે હે બ્રહ્માજી, તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. આ પ્રકારનું વચન કહ્યું. એટલે બ્રહ્માજી એમણે ભાગવતને આજ્ઞા કરી કે તમારે આ દરેક પુરાણો છે એને સાથે લઈને જ કથા શ્રવણ કરાવવા માટે, મનુષ્યોને રસપાન કરાવવા માટે જવું, પણ એકલા ક્યાંય જવું નહીં, પોતાના મંડળમાં જ રહેવું. અને આજથી અમે તમને શાસ્ત્રો પુરાણોની અંદર 5મા નંબરનું સ્થાન આપીએ છીએ. એમ કરી તે દિવસ માત્રથી એ ભાગવતને પુરાણોની અંદર એ 5મું સ્થાન મળ્યું. અને તેમ છતાંય ભાગવત એને સર્વત્ર સંસારની અંદર ઉત્તમ જ માનવામાં આવ્યું. અને મનુષ્યો ત્યાર પછી આ ભાગવતને ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર ગણી એની કથાનું શ્રવણ કરવા લાગ્યા. તો આ પ્રકારે અહીંયા શ્રીજી મહારાજ ભાગવતની શ્રેષ્ઠતા, ભાગવતની ઉત્તમતા એ જણાવે છે. શ્રુતિ સ્મૃતિ ઇત્યાદિ કે તમામ જે શાસ્ત્રો છે એના કરતા ભાગવત શ્રેષ્ઠ છે. માટે હે જનો, તમે પણ આ ભાગવતને શ્રેષ્ઠ માની આ કથાનું શ્રવણ કરવા અવશ્ય આવતીકાલથી પધારજો, એમ શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરી છે. અને જે પ્રાગજી પુરાણી છે એમને પણ વિનંતી કરી છે કે આવતીકાલથી તમે પણ અહીંયા અમને બધાને કથા શ્રવણ કરાવવા અવશ્ય પહોંચી જજો, એવી અમારી તમને વિનંતી પણ છે અને આજ્ઞા પણ છે. એમ કરી શ્રીજી મહારાજ અહીંયા વાતને સમાપ્ત કરે છે. ત્યાર પછી દાદા ખાચર અહીંયા શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે કે આ ભાગવતનું શ્રવણ કરવાની જે વિધિ છે એ તો તમે જણાવી, બધી વાત કરી, પરંતુ આ વક્તાનું પૂજન કરવું, ગ્રંથનું પૂજન કરવું, એ બધું કેવી રીતે શક્ય બને એની વિસ્તારપૂર્વક અને વાત કરો. એ બધી સમગ્ર જે ઘટના છે, કથા છે, એ આપણને સાંભળવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.